જય માતાજી ઘણી ખમ્મા બધાય મજામાં હશો। ખરેખર આ ફેસિલિટી વાળી દુનિયાની અંદર આ ગરીબ પનોતીના આ દેશી વિડીયો તમે પૂરેપૂરો જોવો છો। તમારો ખૂબ ખૂબ આભાર માનું છું। ખરેખર મારા દિલથી તન મનથી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ દેશી વિડીયો ન કે કોણ જોવે। આ તમારી 5 મિનિટ મને આપો છો એના માટે દિલથી આભાર માનું છું। હા તો મિત્રો તમને નિરાશ નહીં થવા દઉં અને ખરેખર એવા જોરદાર જોક્સો સંભળાવું તો તમારું મનોરંજન થાય, તમને હસવું જરૂર આવશે। તો મિત્રો આવી રીતે ને મારા વિડીયો પૂરા જોતા રહેજો। ચાલુ કરું જોક્સ। એક વ્યક્તિએ હમણે ગૂગલમાં સર્ચ કર્યું કે આવી ઉનાળાની ગરમીની અંદર આ ઘરનું લાઇટ બિલ ઓછું લાવવું હોય તો મારે શું કરવું। 1 સેકન્ડમાં ગૂગલમાંથી જવાબ આવ્યો કે તમે સોલાર પ્લેટ લાવો અથવા બારીઓ ખુલ્લી રાખીને બેહો। વળી આ ભાઈએ તો ફેર સર્ચ માર્યું કે હજી ઓછું લાઇટ બિલ લાવવું હોય તો મારે શું કરવું। તો ગૂગલમાંથી ફટ લઈને જવાબ આવ્યો કે એસી વાપરવાનું ઓછું કરો, વૃક્ષો વાવો, એના છાયા નીચે બેસો। તો આ ભાઈ તો હજુ ના ધરણા ફેર ગૂગલમાં સર્ચ મારતા હતા ને ગૂગલે સર્ચ મારતાની સાથે સાથે એની પહેલાં એને જવાબ આપી દીધો કે ભાઈ હવે જપી જા ને મારી એ વેબસાઇટ હેંગ થઈ જાય। એમ કર મેન સીટ બંધ કરી દે ને ઘરને તાળું મારીને તારે મોમાના ઘરે ને ફઈના ઘરે નાહી જાય। 2-3 મહિના પછી આવજે, 1 રૂપિયો બિલ નહીં આવે, મફતિયા। કંટાળી ગયો ગૂગલ। આજે હવારમાં એક નાના છોકરાને મેં પૂછ્યું કે બેટા ભણવા કઈ સ્કૂલમાં જાય છે। છોકરો કે આપણે જાતા હતા નહીં હો, ઘરના બધા કોહડીને ઠેઠ નિહાળના ઝોપા સુધી મેલવા આવે છે। બાકી આપણો કોઈ ઈરાદો નથી જવાનો। હવે આવો છોકરા કહો, ભણાવજો છોકરાને। બીજો અભળાવું। હમણાં એક કંજૂસ ભાઈના ઘરે મહેમાન આયા। બિચારા 1-2 કલાક મહેમાન તો બેઠા અને પછી ઘરવાળાને કીધું કે હવે હું જાઉં છું। ઘરવાળો ભાઈ કે એટલે બેહો કે ચા પાણી તો કરતા જો। હવે મહેમાન કે મેં તમને યાદ કરાવવા જ કીધું છે હો, બાકી આપણે જાતા નથી, ચા મેલો। આ સાસરિયા વાળા જમાઈને ફોન કરે તો બધા સમાચાર પૂછે, કેવું ચાલે છે, મજામાં છો, તમામ દરેક જાતના હાલચાલ પૂછી લે। પણ એવું કદી ના કે જમીરાજ તમે અમારી છોકરી સાથે ખુશ તો છો ને, કદી એ નહીં કે હો આવું। હા અખતરા કરેલા છે। મિત્રો આપણે ગમે તેટલા ભણેલા ગણેલા હોય અને એકવાર આપણી પત્ની આપણને એમ કહી દે કે તમે સોના મોના રહો, આમાં તમે ના સમજો તો પતિજી વાત, કોઈ ડિગ્રી અહીંયા કોમ ના લાગે, આપણે સમજીએ જ નહીં। હા સમજી લો। પત્નીની સામે કે પત્નીને જો આપણે થોડું ઘણું એના પિયરિયા વિશે થોડી ઘણી ખોદણી કરી હોય ને અથવા બુરાઈ કરી હોય તો પતિજી વાત, આપણા આખા ખાનદાનનો ઇતિહાસ ખોલી નાખે। બોલો હા તો હાથ પેઢી જૂની હોય જાણતી હોય ને એની ઘોડ અને વાપરી લેવું પડે તો। હા હમણાં એક પતિ પત્ની ફરવા નીકળ્યા, બેના મૂડ સારા હતા એટલે બે ફરવા જતા હતા। હવે રસ્તામાં એક ગધાડો ઉભેલો, પત્ની જોઈ ગઈ। પત્નીને કે એમ થયું કે લાય થોડીક મજાક મસ્તી કરું મારા પતિ સાથે। એના પતિને કે આ તમારે સગાવાલા ઉભા, આમ નમસ્તે કરો, બોલાવો। એનો પતિ એના કરતા 4 ચડાવવા હોશિયાર। બોલો ગધેડાને કે કેમ છો સસુરજી, નમસ્તે, મજામાં। પત્ની હજુ કુમામ છે। અત્યારના જમાનામાં તમે જુઓ મિત્રો કે 10 વર્ષના ઉપરના બાળકને ક્યાંય ફરવા જવાનું થાય તો ઓછામાં ઓછા 500 રૂપિયા કે 1000 રૂપિયા તો એને પાકેટ મની આપવી જ પડે। અને અમારો જમાનો હતો આપણો કે 5 રૂપિયા માટે 1 રૂપિયા માટે નાગિન ડાન્સ કરવો પડતો। બોલો
કેટલા હારા મૈડા આયા આમ કરાન તાર તો રૂપિયો મળે ને 5 રૂપિયા મળે મોડ આવી પરિસ્થિતિ વેઠેલી છે ભાઈ એક બિલાડી હમણાં એક ટ્રક સાથે અથડાઈ તો બે ભોન થઈ ગઈ એક ભાઈ એને ઉઠાઈને ઘરે લાવ્યો અને એક પાંજરાની અંદર પૂરી દીધી હવે બિલાડીને જ્યારે ભાન આવ્યું એટલે એમ કહેવા લાગી પોતારી આ તો જેલમાં પૂરી દીધી ટ્રક વાળો મરી ગયો છે કે જીવે છે આમ પૂછે બોલો કેટલી ઘમંડી હશે એક ગામડામાં એક બેન આખલાને રોટલી ખવડાવતા હતા બોલો અને ઈ પાછી ઘીથી ચોપડેલી હા મારા જેવા એક ભાઈથી રેવરાયું નહીં કે એની પાસે જઈને કીધું કે બેન તમે કદાચ આ આખલાને ગાય સમજી બેઠા છો બોલો તેમાં તમે રોટલી ખવડાવો છો પણ આ ગાય નથી આ તો આખલો છે બેન કે મને બધી જ ખબર છે બોલ્યો ભાઈ કે પણ શું ખબર છે આ આખલે આપણા ગામમાં 4 થી 5 જણાના હાડકા ભાગી નાખ્યા છે શિંગડા મારી મારીને એવો વિચિત્ર આખલો છે આ અને તમે રોટલી ખવડાવો છો તો બેન કે હા ખવડાવું છું તમને ખબર છે મારા પતિનું આપણા બસ સ્ટેન્ડ ઉપર હાડવૈદનું દવાખાનું ખોલ્યું છે હા અને આખલાના કારણે હાડકા ભાગેલા બધા દર્દીઓ અહીંયા જાય છે એટલે મારા પતિનું દવાખાનું આ આખલાના લીધે જ હેડે છે એટલે તો હું એને રોટલીઓ ખવડાવું છું આ પડ્યો છે હો ભાઈ હા તો મિત્રો આ વિડીયોમાં તમને ચોક્કસ મજા આવી હશે મનોરંજન સારું થયું હશે તમને હસવું પણ જરૂર આવ્યું હશે તો મિત્રો વિડીયોને એક લાઈક થાય તો કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરજો અને સપોર્ટ આપજો આ દેશી ગુજ્જુને મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે અને ભરપૂર આનંદ કરાવીશું ત્યાં સુધી રામ રામ જય માતાજી